છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં દિવાળીની અનોખી શરૂઆત વર્ષોથી જળવાતી પરંપરા આજે પણ યથાવત નવા પાકની સાથે ઉજવાઈ રહી છે। આદિવાસી દિવાળી વર્ષોથી જળવાતી પરંપરા દેશભરમાં આસો મહિનાની વાઘ બારસથી ભાઈબીજ સુધી દિવાળીનો તહેવાર ઉજવાઈ ગયો છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર રાઠ વિસ્તારમાં હવે દિવાળીની શરૂઆત થઈ છે। અહીંનો દરેક તહેવાર ઋતુચક્ર અને ગામની અનુકૂળતા મુજબ મનાવવામાં આવે છે, તેથી દરેક ગામમાં દિવાળીની તારીખ જુદી હોય છે। તહેવારની તારીખ નક્કી કરવા ગામનો પટેલ પૂજારો ગામનો કોટવાળા અને આગેવાન 10 દિવસ પૂર્વે બેઠક બોલાવે છે। ગામમાં કોઈ બીમાર ન હોય તેની ખાતરી કર્યા બાદ દેવ પૂજાના ખર્ચ માટે કુટુંબ દીઠ ફાળો વસૂલ થાય છે। ત્યારબાદ રાઠ વિસ્તારનો દેવનો હાટ એટલે કે દેવહાટનો હાટ કહેવાય છે અને ખરીદી માટે જાણ કરવામાં આવે છે। ગામનો કોતવાલ વહેલી સવારે દરેક ઘરે જઈને દિવાળીની જાણ કરે છે। કાળી ચૌદસે સવારે કોદરી ખાઈને ઉપવાસ રાખે છે। તહેવારની શરૂઆત થાય છે। બીજા દિવસે ગામના આગેવાનો અને પટેલ પૂજારા ગામની સીમા જઈને નવા ધાન અને મહુડાના અર્કથી દેવોની પૂજા કરે છે। સવારે ઝાપલાની પૂજા તથા પશુ ધનની પૂજા કરવામાં આવે છે। સાંજે આંગણામાં છાણથી લીપણ કરીને દીવડા સળગાવવામાં આવે છે। આ પછી ડોળા ઉગાડવાની વિધિ થાય છે, જેમાં મૃત્યુ પામેલા તેમજ જીવંત લોકોના નામ લઈ દેવોના ડોળા એટલે કે આંખો ઉગાડવામાં આવે છે। આ પરંપરાની માન્યતા છે કે પ્રકૃતિના તત્વો દેવરૂપી છે અને તેમની આંખો ઉગાડવાથી કૃપા પ્રાપ્ત થાય છે। અંતમાં ચોમાસા બાદના નવા ધાન્યથી બનેલી વાનગીઓ અડદના ઢેબરા ચોખાના લોટની વાનગીઓ સગા સંબંધીઓ સાથે ભોજન રૂપી વહેંચવામાં આવે છે અને કાળી ચૌદસે બળદને પણ અડદની દાળ અને શોખ ખવડાવીને ઘરમાંથી બહાર કાઢવાની પરંપરા પણ આજે પણ છે। આદિવાસી આગેવાનો જણાવે છે કે તેમના માટે દિવાળી કોઈ ધાર્મિક કથા સાથે નહીં, પરંતુ નવા પાકના આગમન અને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો તહેવાર છે, જે તેઓ પોતાની અનુકૂળતા મુજબ વર્ષોથી ઉજવી રહ્યા છે। આજ રોજ અમારે ખડખડ મુકામે અમે દેવ દિવાળાનું ઉજવણી કરીએ છીએ। એટલે એની અંદર અમારે ધનતેરસ આવે, કાળી ચૌદસ આવે અને એના પછી દિવાળી આવે। તો એ અમારે વર્ષો સુધી અમારા દાદાએ કરતા હતા, એ પ્રમાણે અમે ઉજવણી કરતા આવીએ છીએ। એટલે દેવને પણ શણગારતા અને દેવનું પૂજન પણ કરતા હોઈએ છીએ। અને એની અંદર શું છે કે અમારે બળદની શણગાર થતા હોય, એને શું છે ખૂંદા બાંધવાના હોય કે ઘૂઘરા બાંધવાના જીવ હોય। અને એની અંદર અમારે કાળી ચૌદસના દિવસે થોડીક દાળ હોય અડદની અને ચોખા હોય, એ પહેલાં એને ખવડાવીને પછી અમે એને ઘરમાંથી બહાર કાઢતા હોય। એટલે એ અમારી જે દેવ દિવાળી જે છે, એટલે દેવ દિવાળી એટલા માટે કે અમે પ્રકૃતિ પૂજન તરીકે દેવ દિવાળી મની આવ્યા છે। તો આજ રોજ અમારે ખડખડ મુકામે દેવ દિવાળીનું પૂજન કરીએ છીએ। શું નામ તમારું? રાઠવા કરમસિંહ દીતલિયા, ખડખડ ગામ। શકીલ બલોચ, છોટાઉદેપુર।